ઓગણથળી ખાતે ઠાકોર સમાજના બંધારણ અમલ માટે મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ। ઓગણથળી ખાતે ઠાકોર સમાજના બંધારણ અમલ અને સમાજની એકતા મજબૂત અંગે મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓના ઠાકોર સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ તથા સમાજના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મીટિંગ દરમિયાન સમાજના બંધારણના મુખ્ય મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ બંધારણનું પાલન સમાજના દરેક સભ્ય દ્વારા થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। સમાજમાં શિક્ષણ, એકતા, સંસ્કાર અને સામાજિક શિસ્તને પ્રાથમિકતા આપવાની અપીલ કરવામાં આવી। આ અવસરે સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે બંધારણના અમલથી સમાજ વધુ સંગઠિત બનશે અને આવનારી પેઢી માટે સારો માર્ગ ખુલશે। મીટિંગ દરમિયાન સાંજના સમયે દરેક ઘરે દીવો પ્રગટાવી બંધારણના અમલનો સંદેશ આપવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો। મીટિંગ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ અને અંતે સમાજના હિત માટે સૌએ મળી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। તમારા અવાજમાં કરંટ હોવો જોઈએ અને આજે ઓગણનાથ ભગવાનની જગ્યા ઉપર ભેગા થયા છે। બોલો ઓગણજી મહારાજ કી આજના આ બંધારણ સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો, તમામ મહંતો, તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, અહીંયા બંધારણનું વાંચન થયું, બંધારણના નિયમો નક્કી થયા। આ નિયમો શા માટે, એવી શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડ્યું? રાજકીય અને સામાજિક આગેવાનોને વિનંતી કરું છું કે જિલ્લે જિલ્લે 15-20 જણાની કોર્ડિનેશન કમિટી બનાવો। જ્યારે પણ કોઈ નિર્ણય લેવાના થાય ત્યારે જિલ્લાની સમિતિ, 3 જિલ્લાઓની સમિતિ, ઉત્તર ગુજરાતની સમિતિ, એ બધા ભેગા થઈને જે મુદ્દાઓની ચર્ચા કરવાની હોય એ ચર્ચા કરી પછી સમાજ પાસે મુકાય, એ કામ થશે તો વધારે સારું લાગશે। આ બંધારણ જે છે એક એક ગામમાં, એક એક વાહમાં વંચાય એવું કરવું છે અને એના માટે તાલુકા સમિતિઓ, એના માટે ગામ સમિતિઓ, એના માટે 3 જિલ્લાની સંકલન સમિતિઓ આ કામ રાખે અને આજે સમાજમાં કોઈની કાપતી નહીં કરો। તમે કાપતી બંધ કરો એટલે આ રીહવાળો સમાજ છે, આ બોલ્યો અત્યારે હું જોઈ લઉં છું। આ રીહમાં ને રીહમાં જે બગડે છે એટલે સમાજમાં એક નિયમ આપણે ના ગમ્યો